છે. દરેક ખુશી છે અહીં લોકો પાસે, પણ હસવા માટે સમય નથી. દિવસ રાત દોડતી દુનિયામાં જિંદગી માટે પણ સમય નથી. માના હાલડા તો અહેસાસ છે, પણ માની માટે આપણા માટે સમય નથી. બધા સંબંધો તો મરી ગયા છે જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી. બધા નામ મોબાઈલમાં છે, પણ મિત્રતા યાદ રાખવા નથી. પારકાઓની શું વાત કરીએ, પોતાના માટે પણ સમય નથી. આંખો છે ઊંઘ ઘણી, આંખોમાં છે ઊંઘ ઘણી, પણ સપના જોવાનો પણ સમય નથી. પૈસાની દોડમાં એવા દોડ્યા કે થાકવાનો પણ સમય નથી. પારકાનો અહેસાસની શું કદર કરીએ, જ્યાં પોતાના સપનાની કદર નથી. દર્શકો, મારું ગુજરાતી લાઈવ ટોક શોમાં હું હંસ પટેલ આપ સર્વ વડીલ ભાઈ બહેનોનું હાર્દિક ભાવભીનું સ્વાગત કરું છું. અને જેમ આપણા પ્રોગ્રામમાં હંમેશા ગુજરાત સમાચાર વિશે વાત કરી છે, તો છેલ્લા 37 વર્ષથી ગુજરાત સમાચાર, સારા નઠા સમાચાર, દેશ વિદેશની ખબરથી આપને માહિતગાર રાખે છે. એવા ગુજરાત સમાચારનો ખૂબ જ આભાર છું, જેમના સપોર્ટથી આ પ્રોગ્રામ આગળ ચાલી રહ્યો છે. તો આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. અઠવાડિયાનો સ્પર્ધા એ ઈર્ષા નથી. આ બે અંબાની બ્રધર્સની વાત છે. ઓક્સફર્ડમાં ફેકલ્ટી હેડ તરીકે આદિતિ લહેરી. બ્રિટન અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યા વધારશે. ઘરના લોફ્ટમાં ઇમિગ્રન્ટ્સ રહેતા હતા. એટલે આ બધા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આવે છે, એ કેવી પરિસ્થિતિમાં ગુજરે છે એના વિશેનો આ લેખ છે. લિવરપુલમાં ગ્લોબલ યુથ કોંગ્રેસ યોજાય, 55 દેશોના પ્રતિનિધિઓ હાજર. ડેવિડ દેસે આપવાની જાહેરાત કરી. લેસ્ટરની યુવતીને પરિવાર સામે જ ફરિયાદ. આ કડિયું. BAPSA ડાયાબિટીસ યુકેને 24,000 પાઉન્ડનું દાન કર્યું. આ સ્વામિનારાયણની એક ક્ષમતાનું અને ઉદારતાનું વિશેષ કારણ. લંડનમાં સૌથી મોંઘી આધુનિક ભારતીય કલાકૃતિએ નવો એવોર્ડ સ્થાપ્યો. રાજકુમારી ડાયનાના અંગત પત્રોની હરાજી થશે. આ લોકો હજુ ડાયનાને ભૂલ્યા નથી ને એને છોડતા નથી. 10 વર્ષમાં શાકભાજીની 3,000 દુકાનો બંધ થઈ. લાગે છે લોકોએ શાકભાજી ખાવાનું બંધ કર્યું છે. સાપ્તાહિક સુહાસ. આ દુનિયામાં તમારું મનુષ્ય તરીકેનું હોવું માત્ર સૌથી મોટી ખુશીની વાત છે. એ વાત પણ સાચી. જાણીતા પત્રકાર સૌરભ શાહ 50 થી 70 લાખના લવાજમ ચાવી ગયા. મુરારી બાપુ સામે આક્ષેપ કરનાર ચમન ખખરનો ઉઘડો લેતો વાલ્મિક સમાજ. પતિએ ગોધરાથી પોતાની પત્નીને UK બોલાવી તેને એરપોર્ટ પર રજડાવી. શું જમાનો છે. અને આપણા CB પટેલનો જીવનપંથ, નમૂનેદાર નવનાથ ભવન. પરિવાર સિવાયનું આપણું કોણ, કમલરાવ. ઈમેલનું અવનવું. આ બધા ચિત્ર જગતના, બોલિવૂડના સમાચારો છે, જેનો કોઈ તોટો જ નથી. તો દોસ્તો, આ રહ્યા આજના મુખ્ય સમાચાર. મહારાણીના ઓનર લિસ્ટમાં ભારતીયોનો દબદબો. તો આ છેલ્લા 37 વર્ષથી ગુજરાત સમાચાર આપણી સમક્ષ છે. હવે આપણે જઈશું ઈમેલ તરફ. દોસ્તો, જે રીતે તમે ઈમેલ લખો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો ઈમેલ લખવાનું બંધ કરશો તો હું પ્રોગ્રામ આપવાનું બંધ કરીશ. પણ તમે તમારી પ્રોમિસ જાળવી રાખી છે અને હું મારી પ્રોમિસ જાળવી રાખીશ. તો આ ઈમેલ છે મહેશ વ્યાસનો. હેલો, I am a regular viewer of the show and I never get bored of watching it. With different guests on your show every week, the show doesn't look like the same as different issues are tackled every week. Keep this up. Mahesh Vyas, thank you. અચ્છા, આ ડૉક્ટર ગુરાનિયાનો એક આપણો પ્રોગ્રામ હતો, એમાં એક ટેલિફોનની મિસ્ટેક હતી અને હી હેઝ ઓલ્સો મેડ અ પોઈન્ટ. તો એમનો ટેલિફોન નંબર પ્લીઝ નોટ કરી લેજો. 015820861321. આ છે નીતિનભાઈ, આપણા ગેસ્ટ આવ્યા હતા, એમના વિશે ઘણા બધા લોકો ફરીથી બોલાવે એવો આગ્રહ રાખ્યો છે. મેની થેન્ક્સ ટુ નીતિન શાસ્ત્રી. હું આખું ઈમેલ નહીં વાંચું, જસ્ટ બ્રીફ લાઇનમાં વાંચું છું. તો પીપલ આર રિક્વેસ્ટ હિમ to please send him back and bring it back to our country for few more shows. Definitely ઓગસ્ટમાં આવશે. I am very pleased to see how the show is developing every week.
I watch it all the time, and it is nice to see guests with different backgrounds on your show. It shows the people that Gujaratis are very advanced and are involved in a different sectors as professionals. I hope the show carries on like this, as it has such a huge impact, and wish you all the very best. Raj. Raj, surname શું છે તમારી? Raj બહુ common નામ છે. Next time surname સાથે લખજો. Dear Mr. Patel, oh, okay. Firstly, I want to say the show you do every week are very interesting and watchable due to the great guest you bring on the show. Our common thing, your guest દરેક નવા લાવો છો એ તમને આનંદ છે. That is very good news. I love the guests you bring and would like to see them again. હવે એ પાછા આવશે તો હું definitely રહીશ. Unfortunately, sometimes I don't get the chance to watch your show. So please put on a repeat shows during the week for people who have missed them. આ question હું MET વાળાને કહીશ કે if they want my repeat shows. Lucky for me, my mother and family always watch your show. Secondly, I can't wait to see which guests you bring on your next time and future. So please keep this up. Best of luck, Dilp Shah. દોસ્તો મિત્ર તમારો ખૂબ ખૂબ આભાર. ઈમેલ લખવાનો અમારો ઈમેલ એડ્રેસ સ્ક્રોલ તો થયો જ હશે, પણ તમને યાદ હોય તો પ્લીઝ તમારી ડાયરીમાં લખી લો. hanspatel@filmscreenltd.com, hanspatel@filmscreenltd.com. હવે આપણે ગેસ્ટની વાત થઈ તો આજે ખુશનસીબીની વાત છે કે આજે એક નહીં બલકે ત્રણ ગેસ્ટ છે આજે આપણા શોમાં. તો પહેલાં ગેસ્ટ વિશે જેટલા હું વખાણ કરું ને જેમની ઓળખાણ આપું એટલી ઓછી છે, પણ જેટલું મારું નોલેજ છે કે છેલ્લા 1975થી વિધાનસભાની ચૂંટણીમાં લડીને અશોક ભટ્ટ જે એક ગુજરાતનું એક ગૌરવ છે અને સતત 8 વર્ષથી અનસ્ટોપેબલ વિક્ટરી એમને અમદાવાદના ખાડિયાર ડિસ્ટ્રિક્ટમાં લીધેલી છે, એવી એક મહાન પોલિટિશિયન વ્યક્તિ જે અત્યારે આપણા વિધાનસભાના સ્પીકર છે અને એમને ઘણા બધા ખાતાઓ સંભાળ્યા છે. લેબર છે, એમ્પ્લોયમેન્ટ છે, ફેમિલી છે, પ્રિઝન મિનિસ્ટર, ઘણા એટલા બધા ખાતાઓ સંભાળીને એવો હોદ્દો સંભાળ્યો. તો એવી મહાન વ્યક્તિ આજે આપણા સ્ટુડિયોમાં હાજર છે અને એમનો કિંમતી વખત એ આજે યુકેમાં આવ્યા હતા મિનિસ્ટ્રી પાર્લામેન્ટરી કોમનવેલ્થની ગવર્નન્સના સેમિનારમાં, અને આજે એમનો કિંમતી વખત કાઢીને આજે METV સ્ટુડિયોમાં આજે હાજર થયા છે. તો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર છું. તો અશોક ભટ્ટ, તમારો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવવા બદલ. હંસભાઈ, હું તમારો આભારી છું એટલા માટે કે તમે આખા સમગ્ર ગુજરાતીઓ જે ગુજરાતમાં અહીંયાથી આવીને લંડન અને યુકેમાં વસ્યા છે, હા, એમને ગુજરાત જોડે જોડવાનો અને જે પ્રયત્ન કર્યો છે એટલે હું તમને ધન્યવાદ આપું છું. અને ખબરદારની કવિતાના શબ્દોમાં કહીએ તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. લંડન અને યુકેમાં તો લાખો ગુજરાતીઓ વસે છે. એ વસતા ગુજરાતીઓને આવતી પેઢીને અને આ પેઢીને તમે મારા ગુજરાત જોડે જોડવાનો જે પ્રયત્ન કર્યો છે, હું તમને ખૂબ અભિનંદન આપું છું. ને તમારે ત્યાંથી મને ટેલિફોન મળ્યો ત્યારે મેં એટલું જો કહી દીધું હોત કે સમય નથી, તો તમારી કવિતામાં તમે મારા માટે કીધું કે અશોકભાઈને આવવા માટે સમય નથી, એટલે મેં પહેલેથી જ આ પાડી દીધી હતી કે તમે મને બોલાવો અને હું ના પાડું. અને જો ના પાડી હોત તો મારી શું હાલત થાય કે તમારી કવિતાની એક પંક્તિ મારા નામની બની જાય. ના, મેં તમારા વખાણ બહુ સાંભળ્યા છે. એક તો હવે આપણા બીજા ગેસ્ટ તરફ જઈશું અશોકભાઈ, કે છેલ્લા 25 વર્ષથી ગુજરાત સમાચાર અને વોઇસ ઓફ એશિયન સમાચાર સાથે સંકળાયેલા જ્યોત્સનાબેન શાહ આજે આપણા મહેમાન છે. જ્યોત્સનાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે અમને આ મોકો આપ્યો અને ગુજરાતી સમાજ સમક્ષ દર્શકો સમક્ષ હાજર રહેવાનો મોકો મળ્યો. આમ તો શબ્દો દ્વારા અને પેપર દ્વારા લોકો અમને ઓળખે છે જ, પરંતુ આપે મને જે METV પર મોકો આપ્યો છે એ બદલ આપની ખૂબ ખૂબ આભારી છું. ઓકે જ્યોત્સનાબેન. અને દર્શક મિત્રો, હવે આપણા ત્રીજા લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમનો પણ સપોર્ટ મને શરૂઆતથી જ મળેલો છે. એ છે આપણા અલકાબેન શાહ, જે ગુજરાત સમાચાર છેલ્લા 8 વર્ષથી સંકળાયેલા છે અને એમનો મેઇન જોબ છે એડવર્ટાઇઝિંગ મેનેજર. અલકાબેન શાહ, તમારો પણ ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવવા બદલ. દર્શકોનો, METVનો અને ખાસ તો મારું ગુજરાત અને હંસ પટેલનો હું આભાર માનું છું. અને અશોકભાઈને આપણે સાંભળીએ એટલા વધારે નહીં. દર્શક મિત્રો, હવે જો આપણી પાસે 3 ગેસ્ટ છે એટલે તમારે બિંદાસ થઈને પ્રશ્ન પૂછવા પડશે, પૂછજો. પણ હું તમને વિનંતી કરું છું કે આપણે અશોક ભટ્ટ છે એ પોલિટિશિયન છે, પણ એ કોઈ પાર્ટીને નથી રહ્યા, એ ઇન્ડિપેન્ડન્ટલી છે, સ્પીકર છે. એટલે કોઈ એવો રાજકારણી એવો પ્રશ્ન ના પૂછે જેથી એમને કંઈ જોખમમાં મુકાઈ જાય. પણ અશોક ભટ્ટ તો વક્તા છે જ, એટલે તમે પૂછજો જે પૂછવું હોય. પણ આજે પહેલો પ્રશ્ન તો હું તમને જ પૂછીશ. ચોક્કસ. પહેલો પ્રશ્ન એ કે હું મારા ગેસ્ટને બહુ જુદા જુદા ફિલ્ડના બધા ગેસ્ટ આવે છે.
આજે એક પોલિટિશિયન જેવા ગેસ્ટને પહેલો જ પ્રશ્ન, એટલે પોલિટિશિયનને પ્રશ્નો પૂછો એના માટે પણ એક મૂંઝવણનો